GCC in Gujarati, Unit 7.4.4 Attachment of Soft Copy. Topics છે સોફ્ટ કોપી એટેચમેન્ટ તરીકે મોકલવી. સોફ્ટ કોપી એટેચમેન્ટ તરીકે મોકલવાની પ્રક્રિયા, તેની વિશેષ ટિપ્સ, ઉદાહરણ અને નિષ્કર્ષ. સોફ્ટ કોપી એટેચમેન્ટ તરીકે મોકલવી. ઈમેલ્સ દ્વારા સોફ્ટ કોપી ડોક્યુમેન્ટ મોકલવો એક સરળ અને અસરકારક રીત છે. સોફ્ટ કોપીનો અર્થ એવા ડિજિટલ ડોક્યુમેન્ટ છે જેમ કે વર્ડ, એક્સેલ, પીડીએફ, જેપીજી, પીએનજી વગેરે. આ ડોક્યુમેન્ટને તમે સરળતાથી ઈમેલમાં એટેચ કરી મોકલી શકો છો. સોફ્ટ કોપી એટેચમેન્ટ તરીકે મોકલવાની પ્રક્રિયા. 1. ઈમેલ ક્લાયન્ટ ખોલો. જીમેલ, યાહૂ અથવા તમારા પસંદગીના ઈમેલ ક્લાયન્ટમાં લોગિન કરો. 2. નવી ઈમેલ બનાવો. કમ્પોઝ અથવા ન્યૂ મેસેજ પર ક્લિક કરો. 3. એટેચમેન્ટ માટે ફાઇલ પસંદ કરો. નવી ઈમેલમાં એટેચ ફાઇલ અથવા પેપરક્લિપ આઇકન પર ક્લિક કરો. હવે તમારા કમ્પ્યુટર અથવા ડિવાઇસમાં તે ડોક્યુમેન્ટ શોધો જે તમે મોકલવા માંગો છો. તે ડોક્યુમેન્ટને પસંદ કરો અને ઓપન બટન પર ક્લિક કરો. 4. પ્રાપ્તકર્તાનું એડ્રેસ દાખલ કરો. ટુ ફિલ્ડમાં ડોક્યુમેન્ટ મોકલવા માટેનું ઈમેલ એડ્રેસ દાખલ કરો. જો જરૂરી હોય તો CC અથવા BCCમાં બીજા પ્રાપ્તકર્તાના એડ્રેસ લખો. 5. ઈમેલનો વિષય અને મેસેજ લખો. સબ્જેક્ટ ફિલ્ડમાં એટેચમેન્ટનો સંદર્ભ આપી સંક્ષિપ્ત યાદી લખો. મેસેજ બોડીમાં જો જરૂરી હોય તો ડોક્યુમેન્ટ વિશે ટૂંકી માહિતી અને સંદર્ભ લખો. 6. એટેચમેન્ટની વિગત ચકાસો. તમે જે ફાઇલ અટેચ કરી છે તેની વિગત ચકાસો. ખાતરી કરો કે ફાઇલ યોગ્ય રીતે જોડાય છે અને તેમાં જરૂરી સામગ્રી છે. 7. ઈમેલ મોકલો. બધું તૈયાર હોવા પર સેન્ડ બટન પર ક્લિક કરો. વિશેષ ટિપ્સ. ફાઇલ કરો. કેટલાક ઈમેલ સર્વિસ પ્રદાતાઓ જેમ કે જીમેલ એટેચમેન્ટ માટે 25 MB સુધીની મર્યાદા ધરાવે છે. જો ફાઇલ આ મર્યાદા કરતા મોટી છે તો તેને ગૂગલ ડ્રાઈવ અથવા વન ડ્રાઈવ જેવા ક્લાઉડ સ્ટોરેજ સેવામાં અપલોડ કરીને ફાઇલની લિંક શેર કરી શકો. ફાઇલના નામ પર ધ્યાન આપો. ફાઇલના નામમાં વિશિષ્ટ અને સરળ શબ્દ હોવા જોઈએ જેથી તેને ઓળખવી સરળ બને. ઉદાહરણ તરીકે report2024.docx. ફાઇલ ફોર્મેટ. PDF અને ડોક્સ જેવા સામાન્ય અને વ્યવસાયિક ફોર્મેટમાં ફાઇલ મોકલવી યોગ્ય માનવામાં આવે કારણ કે એ બધા યુઝર્સ અને સિસ્ટમ પર ખોલી શકાય છે. એન્ક્રિપ્શન અને સુરક્ષા. જો તમારી ફાઇલમાં સંવેદનશીલ માહિતી છે તો તેને એન્ક્રિપ્ટ કરવાની ભલામણ કરવામાં આવે છે અને ઈમેલને પાસવર્ડ સાથે સુરક્ષિત કરવામાં આવે છે. ફાઇલ પ્રિવ્યુ. કેટલીક ઈમેલ સેવા એટેચમેન્ટને પ્રિવ્યુ માટેનો ઓપ્શન પ્રદાન કરે છે જે પ્રાપ્તકર્તાને મેસેજ ખોલ્યા વગર જ ડોક્યુમેન્ટની રજૂઆત કરવાની છૂટ આપે છે. ઉદાહરણ 1. જીમેલ. જીમેલમાં કમ્પોઝ પર ક્લિક કરીને ઈમેલ લખો. પેપરક્લિપ આઇકન પર ક્લિક કરીને ફાઇલ પસંદ કરો. ટુ ફિલ્ડમાં પ્રાપ્તકનો ઈમેલ એડ્રેસ દાખલ કરો. સબ્જેક્ટ ફિલ્ડમાં ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ એટેચ લખો. મેસેજ બોડીમાં પ્લીઝ ફાઇન્ડ ધ એટેચ્ડ ડોક્યુમેન્ટ ફોર યોર રેફરન્સ. સેન્ડ બટન પર ક્લિક કરો. આઉટલુક. આઉટલુક ખોલી અને ન્યૂ ઈમેલ પર ક્લિક કરો. પેપરક્લિપ આઇકન પર ક્લિક કરો અને ડોક્યુમેન્ટ પસંદ કરો. પ્રાપ્તકનું ઈમેલ એડ્રેસ અને મેસેજ લખો. પછી સેન્ડ પર ક્લિક કરો. નિષ્કર્ષ. સોફ્ટ કોપી એટેચમેન્ટ તરીકે મોકલવી એક સરળ, ઝડપી અને શ્રેષ્ઠ રીતે ડોક્યુમેન્ટને પ્રાપ્તકર્તા સુધી પહોંચાડવાનો માર્ગ છે. એટેચમેન્ટનું કદ અને ફાઇલ ફોર્મેટ પર ધ્યાન રાખીને તમે તમારા ઈમેલને વધુ સુવિધાજનક અને પ્રોફેશનલ બનાવી શકો છો. થેન્ક યુ.